નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હર્ષદ સોલંકી આપનું સ્વાગત કરું છું. નગરી નગરી દ્વારે દ્વારે સિરીઝના આજના બીજા એપિસોડમાં આપણે વાત કરીશું પાટણ શહેરની. પાટણ સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર છે. તે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા અને પાટણ તાલુકાનું મુખ્ય મથક છે. ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું. પાટણ તેની સ્થાપના બાદ 14મી સદી સુધીના લગભગ 650થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર પાટણ એકકાળે વિસ્તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં અને વિદ્યામાં તે કાળના ધારા, અવંતી જેવી શ્રી, સરસ્વતી અને સંસ્કારલક્ષ્મીથી સમૃદ્ધ નગરીઓની સ્પર્ધા કરતું પાટણ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું. અણહિલપુર પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે 20/802 એટલે કે ઈસવીસન 746 28 માર્ચના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્યુ થયા પછી બાળ વનરાજને મામા સૂરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્થાપના કરી અને અણહિલપુર પાટણ વસાવ્યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂત યુગના ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ મૂળ પંચાસરના દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ 16 કળાએ પ્રકાશ્યો. સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે સમયના અત્યંત વિસ્તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાના વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલા છે. અલાઉદ્દીન ખિલજીએ પાટણ ભાંગ્યા પછી અહમદ શાહે પાટનગર બદલ્યો અને સાબરમતીને તીરે અહમદાબાદ એટલે કે અમદાવાદ વસાવ્યો ને પાટણના મહત્વ અને જાહોજલાલીનો અસ્ત થયો. કનૈયાલાલ મુનશીની વિખ્યાત નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ ઉપરાંત તેની પહેલાંના ભીમદેવ સોલંકીના સમયમાં મુહમ્મદ ગઝનીના આક્રમણની કથા રજૂ કરતી જય સોમનાથમાં પાટણ કેન્દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્દ્રવર્તી છે. પાટણમાં કાદંબરી જેવા કપરા સંસ્કૃત ગદ્ય ગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ 15મી સદીના કવિ ભાલણ થઈ ગયા હતા. જૈન સાધુઓ હેમચંદ્રાચાર્ય ઉપરાંત રામચંદ્ર, ગુણચંદ્ર અને અન્ય ધર્મજ્ઞો સાહિત્યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી. પાટણમાં આવેલી રાણી ઉદયમતીની વાવ જાણીતી છે. તેમના પતિ ભીમદેવની યાદમાં ઈસવીસન 1063માં બનાવી હતી. આ વાવ પછી નજીકની સરસ્વતી નદી દ્વારા છલકાઈ આવી હતી અને 1980ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વ સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે નૈસર્ગિક હાલતમાં મળી આવી હતી. રાણીની વાવનો ભારતની શ્રેષ્ઠ વાવોમાં સમાવેશ થાય છે અને આ એક પ્રાચીન રાજધાની શહેરનો સૌથી પ્રસિદ્ધ વારસો છે. તે લોકભાષામાં રાણકી વાવ તરીકે જાણીતી છે. 2014ના વર્ષમાં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે. અહીંનું સહસ્ત્રલિંગ તળાવ પણ પ્રખ્યાત છે. આ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતા, પરંતુ હાલ સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્કૃત પણશાળામાં મહાન સંસ્કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્ય જ નહીં, વિસ્મૃત પણ છે. પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્યાંના સમૃદ્ધ ગ્રંથ ભંડારોમાં હજારો પ્રાચીન હસ્તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. મા મુનશીના પ્રયત્નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્યાં હેમચંદ્ર સ્મારક રચવામાં આવ્યું છે. તેમાં આધુનિક વ્યવસ્થાનો ઉપયોગ કરીને ઠેર ઠેરથી હસ્તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે. અહીંના વિશ્વવિખ્યાત પટોળાનો હાથવણાટનો ઉદ્યોગ ઉપરાંત હાથવણાટના રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે 400 કુટુંબો આ મશરૂના હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર વિવિધ ધર્મોની અલગ અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. તો મિત્રો, છે આવું આપણું પાટણ, સમૃદ્ધિ અને સંસ્કૃતિનું પ્રતીક.